જય હિન્દ મિત્રો. જીપીએસસી દ્વારા ડીવાયએસઓની નોટિફિકેશન રિલીઝ કરી દેવામાં આવી છે. તમે જોઈ શકો છો અહીંયા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ 3 કુલ 102 જગ્યા પર ભરતી લેવામાં આવી છે. આના ફોર્મ ફિલઅપ છે આજથી એટલે કે 25 જૂનથી લઈને 9 જુલાઈ સુધી રાત્રિના 12 વાગ્યા સુધી આ ફોર્મ ભરી શકાશે. અને જે એક્ઝામ છે એ પ્રિલિમિનરી એક્ઝામ અને મેન્સ એ બે પાર્ટમાં લેવામાં આવે છે. જે પ્રિલિમિનરી એક્ઝામ છે એ તમારી 7 સપ્ટેમ્બર એટલે કે 7/9 આ પ્રિલિમિનરી એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવશે. અને જે છે મેન્સ એની મુખ્ય લેખિત પરીક્ષા એ તમને ફેબ્રુઆરી 2026માં યોજવામાં આવશે. એ સંભવિત તારીખ આપવામાં આવી છે. અહીંયા ટોટલ તમે જગ્યા જોઈ શકો છો 102 જગ્યા પર આ વેકેન્સી કરવામાં આવી છે. એની અલગ અલગ ડિવાઈડ કરવામાં આવ્યું છે. એમાંથી જે નાયબ સેક્શન અધિકારી છે સચિવાલયની એટલે કે ગાંધીનગર ખાતામાં ગાંધીનગર વિસ્તારમાં જે આપણી સચિવાલય આવે છે એમાં ટોટલ 92 જગ્યા છે. ગુજરાત વિધાનસભાની 1 જગ્યા છે અને જીપીએસસી ગુજરાત જાહેર સેવા આયોગની ટોટલ 9 જગ્યા પર વયમર્યાદા ઉમેદવારે 20 વર્ષ પૂર્ણ કરેલ હોવા જોઈએ અને 35 વર્ષથી ઓછી ઉંમરનો અને 35 વર્ષ પૂર્ણ ના થયા હોય એ લોકો આ ફોર્મ ફિલઅપ કરી શકે છે. તમે જોઈ શકો છો અહીંયા બિન અનામત મહિલાઓ માટે એક્સ્ટ્રા 5 યર આપવામાં આવે છે. વધુમાં વધુ તે વર્ષની મર્યાદા 45 વર્ષ સુધી ફોર્મ ફિલઅપ કરી શકે છે. એ રીતે અલગ અલગ ક્રાઇટેરિયા માટે અલગ અલગ રિલેક્સેશન આપવામાં આવે છે. એજમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પુરુષો માટે 5 વર્ષ આપવામાં આવેલા છે અને અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિની મહિલાઓ માટે 10 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત એની એજ્યુકેશન ક્વોલિફિકેશન તમારે મસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. કોઈ પણ ફિલ્ડમાં તમે ગ્રેજ્યુએશન કરેલ હશે તો તમે આ ફોર્મ ફિલઅપ કરી શકો છો. પગાર ધોરણ તો ડીવાયએસઓની સેલરી છે એ 49,600 માસિક ફિક્સ પગાર રહેશે 5 વર્ષ સુધી. 5 વર્ષ સુધી આ ફિક્સ પગાર રહેશે. હવે ખાસ પરીક્ષાની રૂપરેખાની અભ્યાસક્રમ અને એક્ઝામ પેટર્ન કઈ રીતે હશે તો આની એક્ઝામ 2 તબક્કામાં લેવામાં આવે છે. પ્રિલિમિનરી એક્ઝામ હશે અને સેકન્ડ મેન્સ પેપર હશે. મેન્સમાં કુલ 4 પેપર આપવામાં આવશે. પ્રશ્નપત્ર 1માં ગુજરાતી ભાષાનું પેપર હશે. પ્રશ્નપત્ર 2 જેમાં અંગ્રેજી ભાષાનું પેપર હશે. બંને 100 ગુણના હશે. 3 કલાકનો ટાઈમ આપવામાં આવે છે. પ્રશ્નપત્ર 3 એ સામાન્ય અભ્યાસ અને GS1 એ પણ 100 ગુણનું અને 3 કલાક ટાઈમ આપવામાં આવશે. અને પ્રશ્નપત્ર 4 જેમાં GS2 જેમાં 100 ગુણનું પ્રશ્નપત્ર રહેશે અને 3 કલાકનો ટાઈમ આપવામાં આવશે. એટલે કે 4 પ્રશ્નપત્ર હશે અને 4 પ્રશ્નપત્ર 100 ગુણના હશે અને દરેકમાં 3 કલાકનો ટાઈમ આપવામાં આવશે તમને.